ગુજરાત વીજ કંપની લિમિટેડ હસ્તકની પાલનપુર અને ડીસા ખાતે નવનિર્મિત વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીનું લોકાર્પણ રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં હંમેશા વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા તેમજ સર્વોત્તમ સેવા થકી ગ્રાહકોને સંતોષ આપવાના ઉદ્દેશને પરિપૂર્ણ કરવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. વીજ કંપનીના ગ્રાહકોને અને કર્મચારીઓને વધુ સારી સગવડો આપવા માટે અદ્યતન મકાનો બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યની ઉત્તર સરહદે આવેલ બનાસકાંઠા જિલ્લાએ રાજસ્થાનની સરહદે સાથે તેમજ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો 1337 ગામો અને 6 શહેરી વિસ્તાર ધરાવતી પાલનપુર ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા આજે પાલનપુરમાં 164.32 લાખના ખર્ચે બનેલ પાલનપુર વર્તુળ કચેરી અને વિભાગીય કચેરી તથા 486.13 લાખના ખર્ચે તૈયાર થયેલ ડીસા વિભાગીય કચેરી 1 અને 2 તેમજ લેબોરેટરી અને સ્ટોર બિલ્ડિંગનું રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઉર્જા વિભાગ દ્વારા રાજ્યના લોકોને ઉત્તમ વીજ સેવા આપવાની વાત કરી હતી, તો બીજી બાજુ મંત્રીએ કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માંગને લઈને કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. આજે પાલનપુર અને ડીસા ખાતે નવીન વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠાના અનેક નેતાઓ જોડાયા હતા. જેમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને બનાસકાંઠા કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, ડીસા ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા અને બનાસકાંઠાના સાંસદ પર્વતભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત અનેક ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના નેતાઓ જોડાયા હતા. જેમાં દિયોદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિસાજી ચૌહાણ પણ જોડાયા હતા. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર વર્તુળ કચેરી અને વિભાગીય કચેરી 1 અને 2, પાલનપુર વર્તુળ વિભાગીય કચેરી તેમજ ડીસાની વિભાગીય કચેરી ખાતે મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રિબિન કાપી અને નવીન બિલ્ડિંગનું શુભ ઉદ્ઘાટન કરાયું હતું. આ શુભ પ્રસંગે અનેક રાજકીય આગેવાનો બનાસકાંઠા જિલ્લાના પણ ઉપસ્થિત રહી અને આ કાર્યને શોભાવ્યું હતું. ખાસ કરીને બનાસકાંઠાના વીજ કંપની દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ તો આપણા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આજના દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈનો ગુજરાત હંમેશ ઋણી રહેશે. એમના સમયમાં વીજળી માટેની જે યોજનાઓ ચાલુ થયેલી એમાં સોલાર, વિન્ડ પાવર અને ગેસ બેઝ પાવર પ્લાન્ટ પણ બનાવ્યા. આપણા ગુજરાતનો જે અત્યારનો વપરાશ 21,000 મેગાવોટ થયો છે. આપણી જે ક્ષમતા છે એ લગભગ 40,000 મેગાવોટ કરતાં પણ વધારે છે. અમુક મર્યાદા હોય છે એના લીધે આપણે અને યુક્રેન યુદ્ધના લીધે ગેસ બેઝ પાવર પ્લાન્ટ સમગ્ર દેશમાં બંધ થયા છે. ત્યારે આખા દેશમાં આપણું ગુજરાત રાજ્ય જેવું છે કે જે વીજ કટોકટીનો સામનો નથી કર્યો. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી મળી છે, ઉદ્યોગોને પણ પૂરતા પ્રમાણમાં વીજળી મળી છે અને આપણા ગુજરાતનો સરેરાશ વપરાશ પર હેડ વાર્ષિક વ્યક્તિ દીઠ 2100 યુનિટ છે, જ્યારે આ સમગ્ર દેશમાં યુનિટ દીઠ વપરાશ દરેક વ્યક્તિનો 1100 યુનિટ છે. આટલો મોટો ડિફરન્સ દેશમાં છે એ જ બતાવે છે કે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ હરોળનું રાજ્ય છે. રૂપટોપની વાત કરીએ તો આખા દેશમાં જેટલા રૂપટોપ થયા છે એમાં 82% ફક્ત ગુજરાતમાં થયા છે અને એના લીધે પણ આ વખતે આપણને જે વીજની કટોકટી આવી તેમાં ફાયદો થયો છે. ખાસ કરીને યુજીવીસીએલના કર્મચારીઓને પણ હું ખાસ અભિનંદન આપીશ કે એમણે ટ્રાન્સફોર્મર માટે નવી ઇનોવેશન કરીને એક પેટન્ટ લીધી છે. એના લીધે સમગ્ર વીજ કંપનીઓને ફાયદો થશે અને એનાથી ગ્રાહકોને પણ ઉત્તમ સેવા આપી શકાશે. ફરીથી આમાં ઉપસ્થિત અમારા સર્વે આગેવાનો માનનીય મંત્રી શ્રી કીર્તિસિંહજી, આપણા
આપણા પૂર્વ મંત્રી અને હાલના